હેલો એવરીવન. સો તમે બધા ડીએમમાં મને પૂછતા હો છો કે દીદી બેસ્ટ મોઇશ્ચરાઇઝર સજેસ્ટ કરી દો. સો ગાઈઝ, બેસ્ટ મોઇશ્ચરાઇઝર ફ્લિકાનો સિલ્ક ટચ મોઇશ્ચરાઇઝર આવે છે. બહુ જ અમેઝિંગ મોઇશ્ચરાઇઝર છે. જ્યારે બી મેકઅપ કરો છો ત્યારે ફાઉન્ડેશન પેચી થઈ જતો હોય છે કે પછી કહેવાય ને કે કેકી થઈ જતું હોય છે, ડ્રાય લાગતું હોય છે. સો એ બધાનો સોલ્યુશન આ મોઇશ્ચરાઇઝરમાં છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે એક સાઈડ મેં ફ્લિકાનો મોઇશ્ચરાઇઝર લગાવ્યો છે. સ્કિન કેટલી ગ્લો કરી રહી છે અને બીજી સાઈડ મેટ છે અને ગ્લો એટલો સરસ આપે છે, તમે જોઈ જ શકો છો. એકદમ બટરી ફિનિશ છે આનું. આના પર બેઝ જ્યારે તમે કરશો તો એકદમ ગ્લાસ ફિનિશ બેઝ થશે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો મેકઅપ સ્ટાર્ટ કરતા પહેલા સ્કિન પ્રેપમાં જ સ્કિન કેટલી જબરજસ્ત ગ્લો કરી રહી છે. યુ કેન સી ઇટ્સ લાઈક અ વાવ મોઇશ્ચરાઇઝર. એન્ડ જ્યારે બી તમારે એકદમ ડ્યુઈ મેકઅપ કરવો છે, સોફ્ટ ગ્લેમ ફેસ ઉપર દેખાય એવું જોઈએ છે, ત્યારે આ મોઇશ્ચરાઇઝર ફ્લિકાનો બહુ જોરદાર કામ કરે છે. એન્ડ તમારી વેનિટીમાં હોવો જ જોઈએ બીકોઝ આટલો જોરદાર છે. યુ કેન સી ધ ગ્લો. તો ગાઈઝ, અગર તમે આ મોઇશ્ચરાઇઝર યુઝ કરી રહ્યા છો તો તમારે ભરીને હાઇલાઇટર નહીં યુઝ કરવો પડે બીકોઝ ગ્લો એમનેમ જ આટલો સુંદર આવી જવાનો છે. આ ડ્રાય સ્કિન વાળા પણ યુઝ કરી શકે છે અને નોર્મલ સ્કિન વાળા બી તો યુઝ કરી શકે છે અને યસ, ઓઇલી સ્કિન વાળા પણ યુઝ કરી શકે છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો કે ફાઉન્ડેશન કેટલું સ્મૂથલી અને એકદમ બટરની જેમ સ્મૂથલી બ્લેન્ડ થઈ રહ્યું છે સ્કિન ઉપર. અને એટલા માટે થઈ રહ્યો છે બીકોઝ નીચે બેઝમાં આપણે ફ્લિકાનો સિલ્ક ટચ મોઇશ્ચરાઇઝર યુઝ કર્યો છે.